દાહોદ જિલ્લામાં નિષ્ફળ નલ સે જલ યોજના પૂર્ણ કરવા જનતા ટાઈગર સેનાનું સરકારને અલ્ટિમેટમ। જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને જરૂરિયાત પત્ર આપી રજૂઆત કરી। યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે નલ સે જલ, પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે। સમગ્ર જિલ્લામાં એક પણ ગામ એવું નથી કે જ્યાં સંપૂર્ણપણે નલ સે જલ યોજના લાગુ થઈ હોય। છેલ્લા 5 વર્ષથી આ ભાજપની સરકાર નલ સે જલ યોજનાના નામે છેતરી રહી છે। સંજેલી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ શહેરને પાણી મળે છે, પણ સ્થાનિક બોડાડુંગર રેવન્યુ ગામ છે, છતાં સ્થાનિક બોડાડુંગર, કરંબા, હિરોલા જેવા ગામો પાણી વિહોણા છે। પટાડુંગરીમાંથી પણ પાણી દાહોદ શહેરને મળે છે, પણ સ્થાનિક ગામો પાણી વિહોણા છે। 30 માર્ચ 2025ના રોજ સુધી દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી અને અમારી જરૂરિયાત છે જે નહીં પહોંચે તો જનતા ટાઈગર સેના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। તારીખ 1 એપ્રિલ 2025થી ગાંધી ચિંધ્યા માર્ગે આ પાણી રોકીશું। આજના જરૂરિયાત પત્રમાં સામાજિક કાર્યકર સંજયભાઈ નીનામા, મુન્નાભાઈ પરમાર, ખડિયા સુનિલ, રાજેશભાઈ કલારા ઉપસ્થિત રહ્યા।